વચનામૃત ગઢડા પ્રથમ 36. સ્વામિનારાયણ હરે સંવંત 1876 પોષવદી 13ને દિવસ શ્રી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઓટા પર ડોલીઓ ડળાવીને વિરાજમાન થયા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ધોળા ને પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા અને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ ખોશાતા ને પાગને વિશે પીળા પુષ્પનો તોરો લટકતો હતો તથા કર્ણિકારના રાતા પુષ્પનો ચોગલો મૂક્યો હતો અને જમણા હાથને વિશે ધોળા પુષ્પનો દડો ફેરવતા હતા. એવી રીતની શોભાને ધારણ કરતા ને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેણે સંસાર મૂક્યો ને ત્યાગીનો ભેખ લીધો અને તેને પરમેશ્વરના સ્વરૂપ વિના અસત પદાર્થમાં પ્રીતિ રહે છે, તેને કેવો જાણવો? તો જેવો મોટા શાહુકાર માણસની આગળ કંગાલ માણસ હોય તેવો જાણવો. જેમ કંગાલ માણસ હોય ને પહેરવા વસ્ત્ર ન મળતું હોય ને ઉકરડામાંથી દાણા વીણી ખાતો હોય, તે પોતે પોતાને પાપી સમજે અને બીજા શાહુકાર લોક પણ તેને પાપી સમજે. જે આણે પાપ કર્યા હશે માટે એને અન્ન વસ્ત્ર મળતું નથી, તેમ જે ત્યાગી થઈને સારા સારા જે વસ્ત્રાદિક પદાર્થ તેને ભેળા કરી રાખે અને તેની તૃષ્ણા પણ ગણી રાખે અને ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ તેને વિશે પ્રીતિએ રહિત હોય, એવો જે ત્યાગી તેને તો જે મોટા એકાંતિક સાધુ છે તે કંગાલ માણસની પેટે પાપી જાણે છે. કેમ જે જો એ પાપી છે તો એને ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ તેને વિશે પ્રીતિ થતી નથી અને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે. અને જે ત્યાગી હોય તેને તો કચરો અને કંચન એ બે બરોબર હોય અને આ પદાર્થ સારું ને આ પદાર્થ ભૂંડું એવી તો સમજણ જ હોય નહીં અને એક ભગવાનને વિશે પ્રીતિ હોય તે જ સાચો ત્યાગી છે. ભગવાન સ્વામિનારાયણે આ સંપ્રદાયમાં ત્યાગ બહુ નાખ્યો. ત્યારે આ બ્રહ્માંડમાં
બધાને ત્યાગ કરવો જ પડે છે. 14 લોક સુધી બધાને ત્યાગ કરવો પડે છે. ત્યારે એ પહેલેથી ન સમજે, આગળ જઈને નડે. ત્યાગ શબ્દ આવ્યો એટલે એકે એક માણસને, પશુઓને, દેવને ત્યાગ કરવું પડે છે દરેક વસ્તુ. ત્યારે ભગવાને પોતે ત્યાગ ધારણ કર્યો અને એટલો બધો એમણે ત્યાગ ધારણ કર્યો જેથી એ માણસને સૌને ખ્યાલ આવ્યો કે ત્યાગ કરતા જે શીખ્યો એ જલ્દીમાં જલ્દી ભગવાનના સંબંધને પામે છે. દેહ ભાવ મૂકે, નાદ ભાવ મૂકે, ગામ ભાવ મૂકે, વસ્ત્ર ભાવ મૂકે, સોનાનો ભાવ મૂકે. એ ભાવ જ્યારે એનો ત્યાગ કરે ત્યારે આમે અનુકૂળ છે. ત્યારે ત્યાગ છે એ કિંમતીમાં કિંમતી વસ્તુ છે. જેટલા જેટલા ભગવાનના યોગને પામ્યા એ એમણે બધાએ ત્યાગ કરેલો છે. ત્યાગ એટલે છોડી દેવાનો. જો અત્યારે આપણો દેહ છે એને આપણે નહીં છોડી દે કે કાળ આવીને છોડાવી દેશે. આપણે કોઈ પદાર્થ નહીં છોડીએ તો કાળ છોડાવી દેશે. પણ છોડાવી દે કાળ છોડાવી દે ત્યારે આપણા નંદ સંતોએ પણ એ છોડાવવાની બાબતમાં એટલું બધું ઊંડું લખાણ કર્યું છે. શ્રીજી મહારાજે એક રામાનંદ સ્વામીને પત્ર લખ્યો છે. એમણે એટલો બધો એમાં ત્યાગ લખ્યો છે કે મારું લોહી અને માંસ સુકાઈ ગયેલું છે. અને એટલી બધી એમાં વસ્તુ લખી છે કે જે મનુષ્યો પરમેશ્વર ભસતા નથી તે મને પશુ સમાન લાગે છે. જેમ પશુ ભગવાન ભસતા નથી તેમ પશુ સમાન છે. એમણે તો એટલો બધો આ પૃથ્વી પર ત્યાગ ધારણ કર્યો એટલા માટે આ બધાને ત્યાગ કરાવવા. એ તો અક્ષરધામમાં રહેશે. આનંદ કોટી મુક્તોની વચ્ચે એમને ત્યાગ શા માટે ધારણ કર્યો? આ ત્યાગ છે એ જ કિંમતી છે. રાગ કિંમતી નથી. રાગ એટલે મારું 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 કર્યું એ બધો રાગ છે. આમ કરો આમ કરો એની કંઈ કિંમત નથી આ બ્રહ્માંડમાં. અને ત્યાગની કિંમત છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણે એટલો બધો ત્યાગ ધારણ કર્યો છે કે આ બ્રહ્માંડમાં કોઈ વખત કોઈ અવતારે કે કોઈ માણસે એટલો ત્યાગ ધારણ કર્યો હોય. રામાયણ એમ કહે છે કે રામ બધું મૂકીને વનમાં ગયા, કંઈ પણ લીધા સિવાય. ભરતજીએ ત્યાગ કર્યો કે અધિકાર શ્રી રામનો હતો, મારો રાજ્યનો અધિકાર નથી, તો એણે બી ત્યાગ કર્યો અને ભગવાનની ચાખડીઓની પૂજા કરી એમણે. ત્યારે ત્યાગ છે એ કિંમતીમાં કિંમતી છે. શ્રી મહારાજે જે વાત કરી છે એમાં ત્યાગ તો મુખ્ય હોય. ત્યારે એ પુરુષોત્તમ નારાયણ હોવાને કારણે એને કરોડો માણસોએ પૂજા, પણ એ તરત જ પૂજેલી વસ્તુ ગરીબોને, બ્રાહ્મણોને, જેને તેને આપી દે. કોઈનાથી અપાય નહીં કાંઈ પણ. ભગવાન સ્વામિનારાયણે ત્યાગ શીખવાડ્યો. દુનિયામાં ત્યાગી પણ રાગી છે. એટલો બધો ત્યાગી હોય ને રાગ કરે એ ત્યાગના સંસ્કાર જ નથી. એ ત્યાગ એટલા માટે કર્યો અહીંયા ઓછું મળે છે ને અહીં વધારે મળે છે, એ જાતનો ત્યાગ છે. શ્રીજી મહારાજે ધારણ કર્યો ત્યાગ નહીં, એવો ત્યાગ નહીં. ત્યારે એમણે ત્યાગ એટલા માટે ગ્રહણ કર્યો કે આપણને ત્યાગ કરી અને પરમેશ્વરના માર્ગે જઈએ અને વહેલા અક્ષરધામમાં જવાય. એ ત્યાગ વગર ન જવાય. આ બ્રહ્માંડમાં રાગીની કોઈ કિંમત નથી, કશું નથી, કાંઈ જ. રાજાઓ ગયા બધા જ, પણ
એમાંથી નીકળ્યું કાંઈ નહીં એને. એટલે ભગવાન સ્વામિનારાયણ ભગવાને એટલો ત્યાગ ગ્રહણ કર્યો છે, અને એ ત્યાગ એમણે આ બ્રહ્માંડમાં નાખ્યો. એમની વાણી જે એ તો ધારણ કર્યો, પણ એમની વાણી ત્યાગથી ભરેલી છે. અને કંઈ તમે ત્યાગ કરો ત્યારે એ શ્રેષ્ઠ માર્ગે જઈ રહ્યા છો. ત્યારે એક ગામમાં એક છોકરો હતો, ભગવાનની વાણી વાંચે, વચનામૃત રોજે, પણ એમાં ત્યાગની જ વાત આવે. ત્યારે એ છોકરાની માટલી આવી, એટલે એ લગ્નનો એક વિધિનો સંસ્કાર શરૂ થયો. ત્યારે છોકરો રાતનો વહેલો ઉઠી અને વડતાલ આવતો રહ્યો, પછી એને ઘર ન જોયું. એ શેને કારણે? શ્રીજી મહારાજે ત્યાગ નાખ્યો છે. હજુ તો આ સ્વામિનારાયણ સંપ્રદાય ત્યાગ ઉપર અત્યારે ઊભો છે, અને ત્યાગથી જ તમે આ બધું જોઈ રહેલા છો. ગ્રસ્તોએ ત્યાગ કર્યો, ભગવાનને સમયા કર્યા, એ એટલા માટે કર્યા, એ ત્યાગની વસ્તુ એમાં આવે છે. એમાં આપવાનું હોય છે, જ્યારે રાગમાં એકાબીજા લગ્ન કરતા લેવાનું હોય છે. જ્યારે એક લઈ આવે ત્યારે બીજું એને ત્યાં છોકરી હોય તો બીજો લઈ જાય, પણ મૂળ લેવાનું જ, બીજું કોઈ વસ્તુ નહીં. ત્યારે ભગવાન સ્વામિનારાયણે ત્યાગ એટલો નાખ્યો. ઉત્તમ રાજાએ એટલા સમયા કર્યા, ભગવાન રોકી રાખે કે હવે આપણે બહુ તમે સમયા કર્યા, ધનને યોગ્ય સમયા કરવા જોઈએ. એટલો એણે ત્યાગ કર્યો. સમયા કરવા એટલે એ ત્યાગ એમાં આવી જાય છે. જીવુબાઈએ જે ત્યાગ કર્યો એ સજીમાને કારણે કર્યો. બ્રહ્માનંદજીએ જે ત્યાગ કર્યો એ જીવુબાને કારણે કર્યો. ત્યારે આ સંપ્રદાયમાં ત્યાગ એ મુખ્ય વસ્તુ છે. ત્યાગ કરે છે એ ઉપયોગમાં બહુ આવે છે. દાદા ખાચરે સમયા કર્યા હતા, આખા બ્રહ્માંડમાં અત્યારે ગવાય, એ ત્યાગની વસ્તુ છે. સમયા કરવા, ઉત્સવ કરવા, જાત્રા કરવા જવી, દાન કરવું, બ્રાહ્મણોને જમાડવા, સાધુ જમાડવા, ભગવાનના ઉત્સવ કરવા, એ બધું ત્યાગમાં જાય છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણના જ્ઞાનથી, એક તો ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી જે અનંત કોટી મુક્તો છે તે લઈને આ બ્રહ્માંડ ઉપર આવ્યા. એ કોઈ ચીજને ન અડ્યા, કોઈ વસ્તુને ન અડ્યા. હાથ ભગવાને એમ કે આ શરીર મૂકવાનું છે, એમાં તમે શું જોવો છો? એને ખંજોળ આવે તો એ ખંજોળવાનું નહીં, એટલું એને મુકાયું. જ્યારે માણસ સાચવીને પછી એ સળગે, અને કંઈ ન કરવા દે, હિંચકે બેહાડી મેલે, અને એમ કે પૂછે કેમ છે? એ લીલા લહેર છે, હજુ તો લાકડા જોડે હુકી લહેર થશે. આમ નમ બોલ કરે હાવ. ત્યારે ભગવાન કે ભગવાન પોતે એટલા બધા ત્યાગમાં રહે, ગમે તે છોડી દે, એનું કંઈ નહીં. એવું એટલા ત્યાગમાં રહ્યા છે જેનું વર્ણન થઈ શકે એમ નથી. એટલું આપણા નંદ સંતોએ શરીરમાંનું ત્યાગનું વર્ણન કર્યું છે. એક વખત એક સાધુને કપડાં કંઈક જોતા હશે. શ્રીમાન કે મારે કપડાં નથી, સારું સવાર સભામાં આવજો. તો ભગવાન સ્વામિનારાયણે સાંજે ધોતીઓને ખેસને ફાડી નાખ્યા, લીલા કરી નાખ્યા, અને બાઈઓને કહ્યું કે આને તમે સાંધીને જલ્દી તૈયાર કરો, સવાર મારે એ જ પહેરવા છે. આમનું શું કારણ હશે? નવું કોરા ધોતિયા ફાડીને એ ભગવાનને બાંધેલા પહેરવા. હવે તો એમને જે સંકલ્પ હોય તે ખરો. એ લુગડા ફાટલા હાંધ્યા, અને એ હવારમાં ભગવાન પહેરીને સભામાં પધાર્યા. બધા જોજો જ કરે અમને. કહો આ કોઈનું કામ જ નથી ને. ત્યારે ભગવાન સ્વામિનારાયણ સભામાં બિરાજમાન થઈને કહે છે કે સંતો, આનાથી જેને વધારે થીંગડા હોય તે કપડું માગજો. હવે આને 5-6 થીંગડા, આને કોણ માગે? એ એનું કરાવેલું છે. આપણે જાતના લુગડા 25,000 રૂપિયાના વાર પહેરીને પછી નગ્ન સળગાવી દેશે. સેવત એનું પરિણામ નથી કાંઈ. નહીતર ભગવાન કહે કે આમ કરો, પણ એ થવાનું કાંઈ નથી. અને એમાં રહી
અને જીવ લુગડામાં ગાલે અને લુગડુંનું ચિંતન કરે એટલે હલકામાં હલકું ચિંતન હાવ. એ દુનિયામાં બારાની છે. એ લુગડું છે. અત્યારે કોઈને દંડવત કરવા ન દે, વાળવા ન દે, કામ કરવા ન દે, વાહણ ગાવા ન દે, એ લુગડું આડે આવે છે બધાને. અને જેટલો કંઈ એને પેલો આમ ફૂલાવવું હોય તો લુગડું દેખાડે બધાને, બીજું કંઈ છે નહીં કાંઈ. લુગડું દેખાડે જેને હોય તેને. આ લગ્નમાં લુગડા જ બધા દેખાડે, બીજું દેખાડવાનું છે. નથી માળા દેખાડતો, નથી તિલક ચાંદલો દેખાડતો, નથી સ્વામિનારાયણ ભગત હોય તો કરતો, કંઈ નથી કરતો. અને ખોટું ને સાચું પીળું હોનું ચડાવે, પણ મૂળ આમાં છે, પછી કાઢી નાખવું પડે. ત્યારે નડે છે આ બધું જ, એ કોઈને ખબર નહીં, એ ભગવાન પોતે જ જાણે છે કે આ નડે છે બધું જ. ત્યારે બધા લુગડા દેખાડે છે, લુગડા દેખાડે, લુગડાનો જ ભગત છે, ભગવાનનો નહીં. એ લુગડાનું ચિંતન કરે, છોગું મેલે. આમ બ્રહ્માનંદ સ્વામીએ તો આ વિષયમાં કેટલું લખ્યું છે, કારણ આ વિષયને સિદ્ધ કરેલો છે. અત્યારે તમે ઘરમાં રાગી હોય પૂરા, તો એ તમારો છોકરો ત્યાગ કરે એવો થાય જ નહીં, બને જ નહીં. ત્યારે એક માણસ તો સાધનવાળો બહુ હતો, પણ રાગી બહુ, મેલવાનું તો નહીં જ કાંઈ. એમાં છાતીના પાટિયા ભિયાણા. પછી એણે બોલવાનું બંધ થઈ ગયું. એણે વિચાર કર્યો કે મૃત્યુ આવી જ ગયું છે અને જવાનું જ છે હવે, પણ જો ભગવાનને આપું અને મારી આયુષ્ય વધારી દે તો સારું, એવી એની ઈચ્છા. એટલે બોલાતું બંધ થઈ ગયું. પછી એને સોનાની સાંકળી હતી, એ પહેરતો, એને પટારામાં હતી. ચારે છોકરા એના ભેગા થયા અને માણસા બધા ભેગા થયા, આ મરવાનો છે એટલે. પછી ખાટલામાં હૂતો હૂતો આમ કરે, હાકી હાકી એમ કરે. બધાએ માણસાએ પૂછ્યું કે આ શું માગે છે? તો કે એ તલ હાંકળી માગે છે. ડોહે તો જે મુઠ્ઠી મારી છાતીમાં માથામાં, તલ હાંકળી અત્યારે એમ ખાવાની છે. ત્યારે ડોહો ત્યારે બધાએ કે શું કે છે? તો કે પહેલા તેલ મૂકે અને પછી ગોળ નાખીને તલ નાખીને ખાતા, હવે ઘીની માગે છે. ડોહો જે મુઠ્ઠીઓ પછાડે, જે છાતીમાં મારે, એણે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, જો મને બેઠો કરો તો આ મારા બેટાને તલ હાંકળી ખાતા કરી દઉં. એમાં થયો બેઠો. બેઠો થયો પછી એની પાસે ઘણું હતું, એ બધું લઈને કઈ લોકો જાત્રાએ કરવા જતા છે ત્યાં ગયો અને બધું ખલાસ કર્યું. પણ એક જ રૂપિયો રહેવા દીધેલો. પછી ઘેર છોકરાઓને વાત કરી કે તારા બાપે બધું ખલાસ કરી નાખ્યું જાત્રામાં, દેવને, સાધુને, બ્રાહ્મણને. છોકરાને ગળે ના ઉતરે કે મારો બાપ એ કરે જ નહીં કોઈ દાડો. ત્યારે પછી ડોહાની ઝડતી લેવાની થઈ કે પૈસા ક્યાં છે, હોનું ક્યાં છે? તો કે બતાવી હતી મેરીને. પછી હાકળ વાખે અને 1 રૂપિયો રોકડો, તે દીવો ઠારી ને એક વગાડ વગાડ કરે. આ 1, 2, આ 3, આ 4, આ દહાકું. તે આખી રાત ખખડાવે કે રૂપિયા તો ડોહા પાસે પુષ્કળ છે, પણ એકનો એક જ ખખડાવે. સવારમાં શૌચાલય જાય ત્યારે જોડા છે, ઢેખાડા છે, એવું લેતો આવે. તે આંડલા હતા ને એમાં નાખી નાખ કરે, તે એમાં લુગડું ફાડી અને મોઢિયું બાંધી અને પટારા મૂકે. એ બધું કર્યું.
પછી બધા એને દેખાડ્યું કે જુઓ આટલા રૂપિયા ભર્યા છે. પછી પેલી બહુ શીરો કરીને લાવે, પેલી લાવે જાણે મને પૈસા ડોહો આપે, પેલો કે મને ડોહો પૈસા આપે. દાદા દાદા એમ કરે. તમારે જે ખાવું હોય તે મને કહેજો. પછી ડોહાએ કાગળ મંગાવ્યો, ગામનો વાણિયા બોલાવ્યા કે આ વહુને જે છે એને દરેક વહુને 200 પહેલા વેચી દેવાના, અને પછી આ બધા ચારે ભાગે વેચે. પણ હું મરી ગયા પછીથી 15મું પતી જાય પછી 17મે દાડે આને પટારો ખોલવાનો. એ ડોહા પેલા વણિકને ત્યાં લખાયો, અને ડોહા એમાં લખ્યું કે મેં સોનાની તલ હાંકળી માગેલી ત્યારે તમે મને તલ હાંકળી બતાવેલી, એટલે તમે તલના લાડવા કરી અને ગામમાં વેચજો અને પછી રોટલા ખાજો. એવો ડોહાએ મય લખાઈને મૂક્યો. ડોહો તો મરી ગયો. પછી બધા ભેગા થયા નાત કે આખો પટારો રૂપિયાનો ભર્યો છે, એટલે 12મું ખરેખરું કરો. એટલે આખું ગામ જમાડ્યું 3 દાડા સુધી. પછી પવાલીઓ વેચી, લોટા વેચ્યા, બધું પતી ગયું. અને પછી વણિકને બોલાવ્યો 17 દાડે. આવ્યો આપ કુચ્ચો લઈને. કુચ્ચો એને ત્યાં હતી, નહીં તો મારા બેટા ઉઘાડીને મારી ભૂકા જ કાઢી નાખે. કુચ્ચીને આવ્યો, બધા બેઠા. કોઈ વિધિ કન્યાને બોલાવ્યા, કોરું લુગડું પથરાવ્યો આમ, પછી લુગડા પર ફૂલ નખાવ્યા. લક્ષ્મી બે નમઃ, લક્ષ્મી બે અહીં પધરાવવાના છે. એટલે 8:30 ખોલવાનું, તારે મુહૂર્ત આવે. ઢોલ વગાડ્યા, લક્ષ્મીજી બહાર નીકળવાના. આખો પટારો બધા લોક ટોળે વળ્યા જોવા. રાગી કરે, ઓહો આખો પટારો રૂપિયાનો ભર્યો, ચલો ચલ કે. પછી ડોહાએ તો પેલા લુગડા નવા બાંધીને દોરો વીટેલો પાકો, એટલે બધા ગોઠવવા માંડ્યા. ગોઠવાયા. વિધિ કરનારો કહે છે આ લક્ષ્મીજી બહાર આવ્યા. હવે તમે બધા હાથ જોડી રાખો, હે લક્ષ્મીજી અમારા ઘરમાં શાંતિ થાપજો, અમને સુખે રાખજો. આ લક્ષ્મી છે કે ઠીકરા છે? બધો વિધિ કર્યો, તે બધા હાથ જોડીને બેસેલા. હવે આને બધા પ્રદક્ષિણા કરો, હે લક્ષ્મી અમે તમારા થઈને રહેશું, તમે ઘરમાં સુખેથી રહેજો, એમ બધું બોલાવ્યું. હવે નમસ્કાર કરો, તે બધાએ નમસ્કાર કર્યા. હવે ચોખાથી વધાવો, ચોખા નાખ્યા. હવે ખોલો. ત્યાં તો ડોહાની ચિઠ્ઠી નીકળી પહેલી તો. પછી ખોલ્યું ત્યારે મેં ઢેખાડા, જોડા, કચરો બધા. પછી તો બધા ડોહો જો હતો ને ભાંગી નાખે ટાંટિયા. એને લખેલું, મારા બેટા મારી છાતીના પાટિયા ભિહાણા અને મારથી બોલાણું નહીં. ત્યારે મેં તમને છાતી ઉપર હાથ મૂકીને હાંકી હાંકી કરી તલાકડી માટે. હવે તલહાંકળીને તમે લાડવા કરી અને ગામડે ગામડે વેચજો અને ખાજો. માટા બેટા તલહાંકળી ખાઓ. હવે ત્યારે ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ જેના આત્મામાં રહ્યું એ જેટલું ચાલે છે એટલી પૃથ્વી મંગળ બને છે. એ જેના સ્વામી દ્રષ્ટિ નાખે એ પવિત્ર બને છે. જેને કંઈ બે વાત કે શ્રેષ્ઠ બને છે. એ કલ્યાણને માર્ગે ચાલે છે. એ ભગવાનના સ્વરૂપમાં છે. એ અસત પદાર્થ, અસત્ય સત્ય નહીં,
જેમ આપણે ભવાઈનો ખેલ થાય એમાં રામ બને, પણ એ અસત્ય રામ છે, સત્ય રામ નહીં. એ તો ખેલ છે. એમ અસત્ય પદાર્થો છે એટલે અસત્ય છે, એટલે અસત્યના સંસ્કાર પડે, સત્યના એમાં આવે જ નહીં, મરી જાય તોય અસત પદાર્થ છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે એક શાહુકાર અને કંગાલ. શાહુકાર એ કે પુરુષોત્તમનો સંબંધ રાખે શાહુકાર છે. અત્યારે ગોપાળાનંદ સ્વામી જે હનુમાનજી મહારાજ પધરાવ્યા, પણ એ જેને હોય તેને કે શાહુકાર છે એટલે દેવતાઓને કે તમારે વરસાદ પાડવાનું તો પાડી દે. આ બ્રહ્માંડમાં કોઈનું કામ જ નહીં. ગોપાળાનંદ સ્વામીએ હજારો ચમત્કાર દેખાડ્યા, મુક્તાન સ્વામી દેખાડ્યા. એનું કારણ શું? તો કે એનું જે કારણ છે તે ભગવાન સ્વામિનારાયણ છે. એના લુગડા હંગરાણા, એના હાથમાં લાકડી સંગ્રહાણી, એ શેને કારણે? તો કે એના શરીરની અંદર પુરુષોત્તમ નારાયણ હતા. ત્યારે એ પુરુષોત્તમ નારાયણ જેના શરીરમાં રહે એ શાહુકારો છે. અને ભેખ લીધો હોય, ત્યાગી થયા હોય અને ભગવાનના સ્વરૂપમાં સંબંધ ન હોય તો એ કંગાલ જેવા છે. એટલે એની વ્યાખ્યા સમજાવે છે. તેમ ભગવાન ત્યાગ છે એ શા માટે છે? ભગવાન સ્વામિનારાયણમાં જોડાવા માટે છે. મેં તમને કહ્યું કે જે માણસ દેહ છોડે ત્યારે એ ત્યાગ કરે છે, પણ તે વખતે ભગવાનને સંભાળે છે, એ રાગમાં ન સંભાળે. તેમ શ્રી મહારાજે જે વાત કહી, શાહુકાર અને કંગાલ જે સંસારમાંથી મૂકીને ભગવાનના ઘરમાં આવે અને ભગવાનના સ્વરૂપનો સંબંધ ન રાખે, અસત્યમાં રાખે, તો એ કંગાલ છે. એટલે એની પાસે બીજું કંઈ છે નહીં. અને શાહુકાર છે એની પાસે શું છે? પુરુષોત્તમ નારાયણ છે. ગોપાળાનંદ સ્વામીએ એક માસને કહ્યું કે મેં સ્વામિનારાયણ કરીને પથ્થર મૂક્યા તો ઉખાડી નાખજે, જા. એને ઉખાડનારો જશે તે ત્યાં ત્યાં રહેશે. એ કેમ રહ્યા? તો કે એને એ શાહુકાર છે. એક વડોદરામાં હરિભગત હતા, એને છોકરાને લગ્ન કરવું હતું, પણ ગાડા મળે નહીં. ગોપાળાનંદ સ્વામીના સંકલ્પથી ગાડા ઉત્પન્ન થયા. પછી કે છે મારે જાન લઈને જવાનું, પણ મહીસાગરને સામે કાંઠે જવાનું છે, નદી ભરપૂર પાણી જાય છે, શી જવા છે? કે જા માગ દે છે. તે ગાડા લઈને ગયો ત્યારે પાણી સ્થિર થઈ ગયું અને વચમાં રસ્તો પડ્યો. એ ભગત ગયો ને પાછો આવ્યો. એ શાહુકાર છે. એને તો કેટલાય હુકમ કર્યા છે દેવતાઓને, હાવ કહ્યું છે ને આમ કરી દો તેમ કરી દે, આમ કર આમ કરી દે. એ શાહુકાર છે એટલે એનો હુકમ ચાલે, એની ઊંડી ચાલે. એમાં શાહુકારો છે કશે અસત પદાર્થને અડ્યા જ નહીં. એ પુરુષોત્તમ નારાયણનો સંગ કર્યો અને જેને હોય તેને કહ્યું જા ભગવાન તને લેવા આવશે, તે લેવા આવે. એક સાધુએ પાદરાને કાચ્યા હરિભગત હતા, એણે સંતોને ડભાસે જેવું ગાડું જોડ્યું. એને સંતોએ પોટલા મૂક્યા. એ શાહુકારો કહે છે બળદને કે તને ભગવાન લેવા આવશે. જો એ ઊંડી ચાલી એની. અને પેલા કાચ્યાએ કીધું મને નહીં, તો કે પછી તને લેવા આવશે. હવે જો આ ઊંડી લખાણી કોના પર લખાણી? એ પુરુષોત્તમ ઉપર લખાણી નથી. ત્યાં તે જતી છે ઊંડી. અહીં તો બહુ કે સુખી થાવ ત્યાં હોરો દુઃખનો ઢગલો થઈ જાય. કંગાલ છે એટલે શું થતું તેનાથી? બહુ લોકોએ કહ્યું. ત્યારે એક શ્રીજી મહારાજ એ કાચ્યા સ્વામિનારાયણ ભગવાનના મંદિરમાં દરવાજામાં સૂઈ રહેલા. ભગવાન એને જગાડ્યો કે ઓઠ, તારા બળદને લેવા આવ્યો છે. તને સંતોએ કહ્યું હતું ને? ક્યાં કહ્યું હતું? પછી બળદને લેશે કે મને? કે સંતોએ તને પછી કહેલું છે. કહો હવે આ કેટલો હુકમ એનો ચાલે. અને આપણે આવા કંગાલે કીધું હોય ભગવાન લેવા આવશે, પણ હુકમ માને તારે છે ને ભગવાન લેવા ત્યાં જમ લેવા આવે બે.
કંગાલનો હુકમ ન ચાલે. ત્યારે ભગવાન સ્વામિનારાયણને રાખ્યા, એને જે ધાર્યું તે કર્યું, પુરુષોત્તમ રાખ્યા. ગોપાળાન સ્વામી વસોમાં ગયેલા, ત્યારે એ વાત કરતા હતા કે ભગવાન સ્વામિનારાયણનો આશરો કશો ભગવાન લેવા આવશે ને એનો આશરો નહીં કરો જમ લેવા આવશે. તેમ આખા બોલો એક પટેલ. તમે વાત કરો પણ આ કોણે જમ, આ બધા મરે છે પણ કોઈ જમતો જોયા જ નથી. એ વાત જ ખોટી છે. સ્વામી કહેતા રે જોવા છે કે દેખાડો, કેટલા જોવા છે? એક જોવા છે, બે જોવા છે કે ચાર જોવા છે? કે તમ તારા 8 બતાવો. કે જોજે. હા, કોણ કે છે? ગોપાળાનંદ સ્વામી. જોજે. હા, કહું છું હમણે. હવે યમરાજા પર હુકમ છૂટે છે એનો. અને 8 આવ્યા. ઓ બાપ, પેલા મરી ગયો કે છે. તો કહેતા ને ખોટા છે. ભાઈ સાહેબ, આ દેખાડાતા બંધ કરો. તમે જેમ કહેશો એમ કર્યું. તમે હાથ બોલો એ બધું સાચું, હું જાણો ખોટો કહેતો હતો ને. પછી હરિભગત થયો. બહુ ઠેકાણે યમ દેખાડ્યા, પણ એ શાહુકાર ઊંડી લખે છે. એની ચાલે આ બ્રહ્માંડોમાં. પુરુષોત્તમ નારાયણનું બ્રહ્માંડ અને આ પુરુષોત્તમને ભજનાર અને પેલા બ્રહ્માંડ ચલાવે એના પર હુકમ કરી દે. ગોપાળાન સ્વામીની હુંડી ચાલે. ગોપાળાન સ્વામી ધોલેરામાં બિરાજતા હતા અને હાઠ સાધુ હતા, નાના હતા, વૃદ્ધ હતા. એમાં સાળીંગપુરના હરિભગત અને બીજા કુસંગી કપાસ ભરી અને વેચવા આવેલા. બધા એ ધોલેરામાં આવેલા. પછી કેટલાક એમાં હતા, એ સ્વામીને મળવા મળ્યા. ક્યાંથી આવ્યા? કે સાળીંગપુરથી. તો કે અમારે સાળીંગપુર આવવું છે, તો તમે અમને લઈ જજો. અને કેટલાક સાધુથી ચલાતું નહીં હોય એવા મૂકશે, કેટલાક પોટલા મૂકશે. સારું, તમે ક્યારે નીકળવાનું ઠરાવ કરો? તો કે મધ્યરાત્રે. સારું. તો સ્વામી નાહી ધોઈ પૂજાપાઠ કરી અને મધ્યરાત્રે તૈયાર થઈને જ્યાં ગાડાનો બધું યાર્ડ છે કપાસનો, ત્યાં ગયા. ત્યારે ગાડાવાળાએ શું ઠરાવ કર્યો એવા કુસંગીઓએ કે આપણે કપાસ ભરી લાવ્યા, ગાડાએ ખેંચો, અને આ સાધુને ભરીશું, એમાં આપણે શું લેવાનું છે? ભાડું તો આપે નહીં. માટે એની પાસે નકામાં બળદિયા પા ખેંચાવવા. એટલે આપણે હાંકી મેળો, એટલે હાંકી મૂક્યું. સ્વામી જ્યારે એ વંડામાં ગયા અને એના માણસ મળ્યા કે સાળીંગપુરના ગાડાવાળા હતા, એ ક્યાં છે? તો કે એ તો સ્વામી જતા રહ્યા. જતા રહ્યા બધા જતા રહ્યા. ત્યાં જે ઊભા રહીને જો હુકમ છોડે છે હવે કે આવાને રોટલા શું કામ મળવા જોઈએ? હે ઇન્દ્ર, આવાને રોટલા શું કામ મળવા આપસનો જે હુકમ કર્યો? તે સાળીંગપુરમાં વરસાદ જ ન પડે, શેમાડામાં પડે. સાળીંગપુરમાં ના પડે. તે બધા ભૂખ ભેગા થઈ ગયા. પછી સાળીંગપુરના જીવા ખાચર અને વસ્તા ખાતરે પ્રાર્થના કરી કે સ્વામી, એ તો કુસંગીએ કર્યું, પણ એમાં અમે ભેગા આવી ગયા, અમારો શું વાંક? તમે ગમે તે કંઈ કૃપા કરો. સારું. જીવા ખાચર કે હું તને ભાઈ કરી આપું બીજા, લે. એને કારણે બન્યું. હજુ એની એકાની અસર ખરી સાળીંગપુરમાં. એ શાહુકારે હુકમ કર્યો. અને આપણે વરસાદ નથી ધૂન કરો, અને વરસાદ પડે તો ગાડલામાં હોઈ જાય. કોઈ માળા ફેરવા એ વરસાદ પડતો છે, અસતોથી પડતો હશે આ બ્રહ્માંડમાં. કોઈ નાથી પડે નહીં. ને ગાયકવાડ સરકારે વડોદરામાં કહ્યું સ્વામીને કે અન્ન વગરનું માણસ મરે છે અત્યારે, તો તમે કૃપા કરો. જો કોઈ પાસે આ વસ્તુ અસત પદાર્થવાળા છે, અત્યારે અસત પદાર્થવાળા હોય અને વરસાદ ન પડે, હોના ભાઈથી વરસાદ પડતો છે. મારો મેલ વરસાદ પડો, એ ઢેખાડાથી પડતો છે.
એ અસત વસ્તુ છે બધી જ. સત્ય એક જ એ પુરુષોત્તમ. દુનિયામાં એક મંત્ર આવ્યો કે સત્યમેવ, પણ સત્ય શું એ ખબર નહીં. સત્યમેવ જય, સત્ય હોય જય થાય, પણ સત્ય શું સાચું બોલવું એ આ હોય નહીં. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ભગવાનની મૂર્તિની પૂજા કરી અને બધાએ પ્રાર્થના કરી કે ભગવાન વરસાદ પાડો. ગોપાળાનંદ સ્વામી પ્રાર્થના કરે ભગવાનને. જો એ શાહુકારની ઊંડી લખે છે, શાહુકાર છે. ભગવાને કહ્યું, ગોપાળાનંદ સ્વામીએ કીધું જેમાં હું રહ્યો છું એ કરી શકે, પણ મને કીધું એણે. એ વરસાદ પડ્યો, એટલો જ પડ્યો, 3 દાડા સુધી પડ્યો. ત્યારે બધાએ માણસોએ કહ્યું કે ગોપાળાનંદ સ્વામી તમે તો ભગવાન જેવા છો ને ભગવાન જ છો, તમે વરસાદ પાડ્યો ને કહો. ત્યારે ગોપાળાનંદ સ્વામીને સમજ આપે છે કે હું ફૂલાવતો હોય તોય નકામું છે, તું ફૂલાતોય નકામું છે. જે થયું તે ભગવાન સ્વામિનારાયણના પ્રતાપથી થયું. એ શાહુકાર જાણે. અને આ ભિખારા શું કે જો પડે તો મેં પાડ્યો, ન પડ્યો તો તમે જાણો. એ બધા કંગાલ છે, ભિખારા, કઈ મય છે નહીં કાંઈ. આ વસ્તુ નથી. જેમ કંગાલ માણસ હોય એની પાસે સારી વસ્તુ જ ના હોય, કાંઈ હોય નહીં. શાહુકાર પાસે હોય. એમ શાહુકાર જે છે એ ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિ રાખે શાહુકાર છે. એટલે ત્યાગીને ભગવાન સમજાવશે ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ એમાં તમે પ્રીતિ કરજો. અને આ સુવર્ણ છે અને કચરો છે તેને સરખું જાણજો. જે કચરાની શક્તિ જેટલી છે એટલી જ સુવર્ણમાં છે, વધારે નથી. અને અસત્ય માણસોએ એને માન્ય કરી છે અને પછી એ મૂકી દે છે. એ અસત્ય વસ્તુ છે. એટલે ભગવાન સ્વામિનારાયણે અસત્યનો એટલો ખ્યાલ આપ્યો અને પોતાના સ્વરૂપનો એટલો ખ્યાલ આપ્યો, જેને કારણે ગોપાળાનંદ સ્વામી બન્યા, બ્રહ્માનંદજી બન્યા, નિષ્કુળાનંદજી બન્યા, દેવાનંદ સ્વામી બન્યા, 500 પરમહંસ બન્યા. એક પરમહંસનો ઇતિહાસ જ બહુ, પણ એ લખાણો નથી અને લખાય પણ નહીં. અનંત કોટી મુક્તો આવ્યા અને એમાં પુરુષોત્તમ આવ્યા. એટલે પુરુષોત્તમનું જ્યારે લખાય નહીં ત્યારે મુક્તોનો તો લખાય નો સમય જ નહીં કોઈ પાસે. ત્યારે એ ભગવાને પૂરી સમજ આપી કે ત્યાગી થવા શા માટે થવાનું, કે મારા સ્વરૂપનો સંબંધ કરવા માટે. અને જો એ નહીં કરો તો કંગાલ જેવા થશે ને શાહુકારો તમને કંગાલ કહેશે કે આમાં ગુણ જ નથી ભગવાન ભજવાના. માટે તમે મારી વાતને ધ્યાનમાં રાખજો. અને ભગવાન સ્વામિનારાયણે એટલો ત્યાગ ધારણ કર્યો જે પોતે જ ન અડે. સુવર્ણ ન હોય તો એને કાઢીને આપી દે, રાખવાનું નહીં. કરોડો માણસો પહેરાવે ને અને પૂજા છે બહુ. એની ઘોડી 1.25 સોનું પહેરે, ઠમક ઠમક ચાલે આમ પહેરીને, એ બધું આપી દેવાનું. ત્યારે એ આપ પહેરે બહુ, પણ તરત જ આપી દેવાનું. અને આ કોઈનાથી ત્યાગ બની શકે નહીં. ભગવાન સ્વામિનારાયણે ત્યાગ ધારણ કર્યો, એને કારણે ત્યાગ બધામાં આવ્યો. એનું મૂળ કારણ શ્રીજી મહારાજ છે. અને સ્વામિનારાયણ ભગવાને જે ત્યાગ ગ્રહણ કર્યો એવો આ બ્રહ્માંડમાં હવે કોઈ ગ્રહણ કરી શકે એમ નથી. એટલો ત્યાગ કર્યો છે એમણે તો એની ત્યાગની વ્યાખ્યા જ આપણી થઈ શકે એમ નથી. એટલો ત્યાગ એમણે ધારણ કર્યો છે. ભક્ત ચિંતામણીમાં એ લખાણો પણ છે, નંદ સંતોના હાથથી લખાયેલો છે. એટલો ત્યાગ છે. એટલે શ્રીજી મહારાજના ત્યાગને કારણે આ બ્રહ્માંડમાં ત્યાગ આવ્યો. નહીતર ત્યાગમાંથી રાગ પેદા થાય. ત્યાગ ત્યાં ન રહે. અને મોટા મોટા મંદિરો બાંધ્યા, પણ એ ભગવાન કે આજે પણ સંતો મંદિર બાંધે અને કાલે વારે એમ કે તમારે છોડી દેવાનું તો છોડી દે, એ છૂટે જ નહીં. એક આપણી આ ગોલકીમાંથી નીકળાતું નથી, મરી જાય તોય. ત્યારે ભગવાનને ત્યાગ નાખ્યો. એ ત્યાગનું કારણ ભગવાન સ્વામિનારાયણ પોતે છે. આ પ્રમાણે એમને વચનામૃતમાં ત્યાગીને પૂરો ઉપદેશ આપ્યો અને એનો પૂરો અમલ થયો. અને એ જે બધા ત્યાગીઓ થયા એ ત્યાગીઓએ વધારે ને વધારે ત્યાગ ખેલે એના લખાણો મુક્તાનંદ સ્વામીએ, બ્રહ્માનંદ સ્વામીએ, નિષ્કુળાનંદ સ્વામીએ કર્યા છે.
સગાનો પણ ટીકા બહુ કરી. બ્રહ્માનંદ સ્વામી પોતાના નાતની અને સગાની સખત ટીકા કરી. એનું કારણ એ ભગવાન સ્વામિનારાયણ છે. એટલે આ સંપ્રદાયમાં ત્યાગીમાં ગ્રસ્તમાં ભાઈમાં જે ત્યાગ ઉતર્યો એનું મૂળ કારણ સજી મહારાજ છે. એ સજી મહારાજના ત્યાગથી આ સંપ્રદાયમાં કાયમ ત્યાગ થતો રહેવાનો છે. અને જે ત્યાગ કરીને પુરુષોત્તમના સ્વરૂપમાં જે ચોંટવાનું એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ. અને બીજે ત્યાગ કરે પણ કાં તો ગુરુમાં ચોંટે ને કાં તો ચોંટે અસત પદાર્થમાં. સજી મહારાજના સંપ્રદાયમાં ત્યાગ કાયમ ખીલતો રહેવાનો છે. એનું કારણ સજી મહારાજ અને એમની કહેલી વાણી એ બે મૂર્તિમાન છે. ત્યાગ લાવી જ દે એટલી તેમની વાણી છે. આ પ્રમાણે સજી મહારાજે ત્યાગ વિશે ત્યાગીઓને સમજાયું છે. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 36મું વચનામૃત પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય.